Hello everyone, I Kaneria Chirag, Faculty of Diploma Computer in Dr. Subhash Technical Campus. આજના પ્રેક્ટિકલ સેશનમાં આપણે ડેટા સ્ટ્રક્ચરનો પ્રેક્ટિકલ 6 ઇમ્પ્લિમેન્ટ પુશ એન્ડ પોપ અલ્ગોરિધમ ઓફ સ્ટેક યુઝિંગ એરે. તો આજે આપણે પુશ પોપ અલ્ગોરિધમ સ્ટેકના છે તેનો આપણે સી પ્રોગ્રામ ક્રિએટ કરીએ. તો કે સ્ટાર્ટ કરીએ. તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે પ્રોગ્રામનું નામ અને એક્સટેન્શન આપી દઈએ. તો કે પ્રોગ્રામનું નામ આપણે આપીએ સ્ટેક. હવે આપણે અહીંયા ટાઇટલ લખી નાખીએ. તો કે પ્રેક્ટિકલ 6 implement push and pop algorithm of stack using array. તો કે એરેની મદદથી આપણે સ્ટેકના પુશ પોપ અલ્ગોરિધમ ઇમ્પ્લિમેન્ટ કરશું. તો કે સૌથી પહેલાં આપણે હેડર ફાઇલ લખી નાખીએ. હેડર ફાઇલ લખાઈ ગયા પછી આપણે void main ફંક્શન એડ કરી દઈએ. હવે આપણે તો કે એરેની સાઇઝ બરાબર, તો આપણે ડિફાઇન કીવર્ડની મદદથી આપણે કોન્સ્ટન્ટ ડિફાઇન કરી દઈએ. એસ ડિફાઇન સાઇઝ 5, એટલે કે સ્ટેકમાં મેક્સિમમ 5 એલિમેન્ટ સ્ટોર થશે. હવે આપણે ગ્લોબલ વેરિયેબલ ડિક્લેર કરીએ કે જે એક કરતાં વધારે ફંક્શનમાં આપણે યુઝ કરશું. તો કે પહેલું છે ઇન્ટીજર એ ઓફ 5, એટલે 5ની સાઇઝનો આપણે એરે ક્રિએટ કર્યો. પછી ટોપ તો કે એની વેલ્યુ આપણે -1 સેટ કરીએ. અને એક આઈ વેરિયેબલની રિક્વાયરમેન્ટ હશે અને એક્સ વેરિયેબલ. તો કે જે વેરિયેબલ છે એક કરતાં વધારે ફંક્શનમાં યુઝ કરશું એટલે આપણે એને ગ્લોબલ ડિક્લેર કર્યા છે. હવે આપણે યુઝર પાસેથી ચોઈસ લેશું કે યુઝરને સ્ટેકની અંદર કયું ઓપરેશન પરફોર્મ કરવું છે. એક્ઝામ્પલ તરીકે માનો કે 1 એન્ટર કરે તો પુશ ઓપરેશન પરફોર્મ થાય, માનો કે 2 એન્ટર કરે તો પોપ ઓપરેશન. એ રીતે આપણે યુઝર પાસે ચોઈસ લઈને આપણે ઓપરેશન પરફોર્મ કરશું. તો એના માટે આપણે એક વેરિયેબલ લઈએ ઇન્ટીજર ch. અહીંયા આપણે ક્લિયર સ્ક્રીન ફંક્શન લખી નાખીએ. અહીંયા મેસેજ પ્રિન્ટ કરીએ printf સ્ટેક ઓપરેશન. હવે આપણે લૂપ લઈએ કે while ch not is equal to 4. તો કે હું તમને કહું કે શા માટે ત્યાં 4 લખ્યું છે. હવે આપણે મેસેજ પ્રિન્ટ કરીએ. તો કે printfમાં /n enter choice બરાબર, એટલે કે ચોઈસ એન્ટર કરે. તો કે શું હશે ચોઈસમાં, તો તે પ્રિન્ટ કરાવીએ.
તો કે 1 એન્ટર કરે તો પુશ ઓપરેશન થાય, તેના માટે આપણે આ રીતે લખીએ. પછી સેકન્ડ છે પોપ ઓપરેશન. હવે આપણે ઓપરેશન પરફોર્મ થઈ ગયા પછી એલિમેન્ટ ડિસ્પ્લે કરાવવો હોય તો યુઝર પાસેથી એક ચોઈસ લેશું થર્ડ, કે જેની મદદથી પુશ કે પોપ ઓપરેશન પરફોર્મ થઈ ગયા પછી પ્રિન્ટ કરાવો સ્ટેકના એલિમેન્ટ, તેના માટે એટલે 3 ડિસ્પ્લે. અને માનો કે યુઝરને ક્વિટ કરવો છે પ્રોગ્રામ, તો તે 4 એન્ટર કરશે. એટલે આપણે કન્ડિશનમાં ત્યાં 4 લખ્યું છે. કે 4 એન્ટર કરે તો ક્વિટ થઈ જાય. હવે આપણે સ્વિચ કેસનો યુઝ કરશું. એની પહેલાં આપણે યુઝર પાસેથી જે વેલ્યુ એન્ટર કરી છે તે ગેટ કરીએ. તો કે scanf %d $ch. એટલે આ રીતે પહેલાં આપણે યુઝરને ચોઈસ માટે ડિસ્પ્લે કરાવશું કે પુશ ઓપરેશન કરવું, પોપ કે ડિસ્પ્લે કરાવવા છે તે. પછી યુઝર એક વેલ્યુ એન્ટર કરશે. વેલ્યુ એન્ટર કર્યા પછી આપણે તેને વેરિયેબલમાં સ્ટોર કરાવી. હવે તે વેલ્યુને આપણે યુઝ કરીએ. તો કે સ્વિચ કેસની મદદથી આપણે ચેક કરીએ કે યુઝરે કઈ વેલ્યુ એન્ટર કરી છે તે. તો કે સ્વિચ કેસ 1, જો 1 એન્ટર કરી છે તો આપણે પુશ ઓપરેશન પરફોર્મ કરશું. એના માટે આપણે એક ફંક્શન ક્રિએટ કરશું પુશ, કે તે કોલ થાય. તેવી રીતે 2 એન્ટર કર્યા હોય તો તેના માટે આપણે પોપ ફંક્શન ક્રિએટ કરશું. કેસ 3, એટલે કે 3 વેલ્યુ એન્ટર કરે તો આપણે ડિસ્પ્લે ફંક્શન કોલ થશે. ને 4 એન્ટર કરે તો આપણે પ્રોગ્રામ ક્વિટ કરવો છે. તો કે એના માટે ઇનબિલ્ટ ફંક્શન છે એક્ઝિટ ને બ્રેક. તો અત્યાર સુધી જોઈએ તો કે આપણે યુઝરને પ્રિન્ટ કરાવ્યું કે ક્યુ ઓપરેશન પરફોર્મ કરવું છે, એના ઉપરથી તે વેલ્યુ એન્ટર કરે પુશ, પોપ કે ડિસ્પ્લે. જે વેલ્યુ એન્ટર કરી છે એના ઉપરથી એને લગતા ફંક્શન કોલ થશે. જો 1 એન્ટર કરે તો પુશ ફંક્શન કોલ થશે, 2 એન્ટર કરી હશે તો પોપ ફંક્શન કોલ થશે, અને 3 એન્ટર કરી આવે તો ડિસ્પ્લે. જો 4 એન્ટર કરશે તો પ્રોગ્રામ ક્વિટ થઈ જશે. તો આ રીતે આપણે સેટ કર્યું. હવે આપણે જે ફંક્શન પુશ, પોપ ને ડિસ્પ્લે છે તે હવે આપણે ડિફાઇન કરશું. તો આપણે ઉપર ડિફાઇન કરીએ. તો કે void push બરોબર. તો સૌથી પહેલાં આપણે ચેક કરશું પુશ ઓપરેશન માટે કે સ્ટેક ફૂલ છે કે નહીં, એટલે કે સ્ટેક ઓવરફ્લો. તેના માટેની કન્ડિશન છે ઇફ ટોપ ગ્રેટર ધેન સાઇઝ. બરોબર. જો તે હશે કન્ડિશન ટ્રુ થશે તો આપણે પ્રિન્ટ કરશું
સ્ટેક ઇઝ ઓવરફ્લો. બરોબર, તે રીતે આપણે પ્રિન્ટ કરાવી દઈશું. જો સ્ટેકમાં એક પણ એલિમેન્ટ એડ નહીં થઈ શકે એમ હોય તેના માટેની કન્ડિશન છે ઇફ ટોપ ગ્રેટર ધેન સાઇઝ. હવે માનો કે ટોપ ફૂલ નથી તો આપણે એમાં એલિમેન્ટ એડ કરી શકીએ છીએ. તો યુઝર પાસેથી એલિમેન્ટ ગેટ કરાવીએ. તો અહીંયા મેસેજ લખીએ એન્ટર એલિમેન્ટ. બરાબર, જે એલિમેન્ટ તેને એડ કરવો છે તે સ્કેનએફ ફંક્શનની મદદથી આપણે એક્સમાં સ્ટોર કરાવીએ. હવે આપણી પાસે જે એલિમેન્ટ એડ કરવો છે સ્ટેકમાં તે આપણે યુઝર પાસે ગેટ કરી લીધો છે. હવે આપણે શું કરશું તો કે ફર્સ્ટ ઓફ ઓલ આપણે ટોપને ઇન્ક્રીમેન્ટ કરશું. તો ટોપ ઇક્વલ ટોપ પ્લસ 1. હવે તે ટોપ છે બરોબર, એના એ ટોપ ઉપર આપણે વેલ્યુ એડ કરીએ. એટલે એ ટોપ ઇક્વલ એક્સ. તો સિમ્પલી આપણે જે રીતે અલ્ગોરિધમ પુશ નહોતો સ્ટેકનો તે રીતે આપણે તેનું પ્રોગ્રામમાં રીતે કન્વર્ટ કરી શકીએ. કે સૌથી પહેલાં આપણે ચેક કર્યું કે સ્ટેક ઓવરફ્લો મીન્સ કે ફૂલ છે કે નહીં. એના માટેની કન્ડિશન શું છે તો કે ટોપ ગ્રેટર ધેન સાઇઝ. અહીંયા તમે ટોપ ગ્રેટર ધેન ઇક્વલ ટુ સાઇઝ -1 પણ લખી શકો છો. બરાબર, જે રીતે આપણે અલ્ગોરિધમમાં લખ્યું તે રીતે. હવે માનો કે સ્ટેક ફૂલ નથી તો તમે એમાં એલિમેન્ટ એડ કરી શકો છો. એટલે એલિમેન્ટ એડ થઈ શકે એમ છે તો આપણે ફર્સ્ટ ઓફ ઓલ યુઝર પાસેથી વેલ્યુ ગેટ કરી, પછી ટોપને ઇન્ક્રીમેન્ટ કર્યું અને વેલ્યુ એડ કરી. હવે આપણે સેકન્ડ ફંક્શન ડિફાઇન કરીએ તો કે વોઇડ પોપ. પોપ ઓપરેશનનો મિનિંગ શું થશે તો કે એલિમેન્ટ આપણે રિમૂવ કરવો છે, સ્ટેકમાંથી રિમૂવ કરવો છે. તો એમાં આપણે ફર્સ્ટ ઓફ ઓલ કઈ કન્ડિશન ચેક કરવાની આવશે કે સ્ટેક એમ્પ્ટી છે કે નહીં. તો સ્ટેક એમ્પ્ટી માટેની કન્ડિશન શું છે તો કે ટોપની વેલ્યુ -1 હોય તો શું કહેવાશે સ્ટેક તો કે સ્ટેક એમ્પ્ટી છે. તો આપણે મેસેજ પ્રિન્ટ કરાવી દઈએ printf સ્ટેક ઇઝ અંડરફ્લો. અહીંયા તમે એમ્પ્ટી પણ લખી શકો છો. બરાબર, જો સ્ટેક એમ્પ્ટી હશે તો ટોપની વેલ્યુ -1 હશે. હવે માનો કે સ્ટેક એમ્પ્ટી નથી કે એની અંદર એલિમેન્ટ છે, તો એલિમેન્ટ હશે તો આપણે એક એલિમેન્ટ તેમાંથી રિમૂવ કરવો છે. બરાબર, તો રિમૂવ કરવા માટે પહેલાં શું આવશે તો કે જે છે એલિમેન્ટ તે પહેલાં આપણે ગેટ કરીને એક વેરિયેબલમાં સ્ટોર કરી દઈએ. તો કે એક્સમાં તે વેલ્યુ સ્ટોર કરીએ. તો કે એ ટોપ. બરાબર, પછી આપણે જે વેલ્યુ રિમૂવ થાય છે સ્ટેકમાંથી તેને આપણે પ્રિન્ટ કરીએ. તો કે printf %d is removed from stack. કે જે વેલ્યુ આપણે સ્ટેકમાંથી ડિલીટ થાય છે કે રિમૂવ થાય છે તે આપણે પ્રિન્ટ કરીએ. અને આપણે ટોપને ડિક્રીમેન્ટ કરવાનો આવશે. જો સ્ટેકમાં આપણે વેલ્યુ એડ કરીએ તો ટોપ ઇન્ક્રીમેન્ટ થાય છે, ને ટોપમાંથી વેલ્યુ ડિલીટ કે રિમૂવ થાય છે તો આપણે ટોપની વેલ્યુ ડિક્રીમેન્ટ કરવાની આવે છે.
તો આપણે બે ફંક્શન ડિફાઇન કર્યા, પુશ અને પોપ. બંનેમાં આપણે ફર્સ્ટ ઓફ ઓલ ચેક કર્યું કે પુશ હોય તો આપણે ઓવરફ્લો છે કે નહીં, ને પોપ હોય તો આપણે અંડરફ્લો કે એમ્પ્ટી છે કે નહીં. જો ફૂલ નહીં હોય તો આપણે એલિમેન્ટ એડ કરશું. એવી રીતે પોપમાં શું આવશે તો કે એમ્પ્ટી નથી, તો કે એલિમેન્ટ છે, તો આપણે એલિમેન્ટ જે રિમૂવ કરીએ છીએ તેને પ્રિન્ટ કર્યો અને ટોપની વેલ્યુ ડિક્રીમેન્ટ કરી. હવે આ બે ઓપરેશન પરફોર્મ થઈ ગયા પછી આપણે જોવું હોય, બરાબર, તો અત્યારે સ્ટેકમાં કઈ વેલ્યુ છે, બરાબર. એના માટે એક ફંક્શન આપણે ડિફાઇન કરીએ તો કે ડિસ્પ્લે. અહીંયા બ્રેકેટ એડ કરતા ભૂલાઈ ગયા છે. તો કે ડિસ્પ્લે કરાવે છે એલિમેન્ટ. માનો કે સ્ટેક એમ્પ્ટી હોય તો એક પણ એલિમેન્ટ તેમાં નથી, તો આપણે ફર્સ્ટ ઓફ ઓલ ચેક કરીએ કે એમાં એક પણ એલિમેન્ટ છે કે નહીં. તો આપણે ટોપની વેલ્યુ -1 હોય તો ડાયરેક્ટલી આપણે પ્રિન્ટ કરી દઈશું કે સ્ટેક એમ્પ્ટી છે. સ્ટેક ઇઝ એમ્પ્ટી અથવા અંડરફ્લો આપણે લખી શકીએ. હવે માનો કે સ્ટેકની અંદર એલિમેન્ટ છે, બરાબર, તો આપણે 1 by 1 તેને પ્રિન્ટ કરીએ. તો કે લૂપની મદદથી આપણે 1 by 1 એલિમેન્ટ પ્રિન્ટ કરીએ. તો કે i ની વેલ્યુ 0, એટલે ફર્સ્ટ ઇન્ડેક્સથી આપણે પ્રિન્ટ કરશું એલિમેન્ટને ક્યાં સુધી કે ટોપ સુધી, તો કે લેસ ધેન ઇક્વલ ટુ ટોપ ને i++. printf તો કે %d બરાબર /t, એટલે કે બે વેલ્યુ વચ્ચે આપણે થોડુંક અંતર ડિસ્ટન્સમાં પ્રિન્ટ કરીએ. ને અહીંયા આવશે a of i. તો કે લૂપમાં આપણે સિંગલ લાઈન જ એક્ઝિક્યુટ કરવી છે, એટલે આપણે તેમાં બ્રેકેટ એડ નથી કર્યો, બરોબર. હવે આપણે પ્રોગ્રામને રન કરીએ ને ઓપરેશન પરફોર્મ કરીએ. તો કે એક એરર છે તે સોલ્વ કરીએ. તો કે અહીંયા પણ બ્રેકેટ કરતા ભૂલાઈ ગયા છે. તો કે હજી એક ક્લોઝિંગ બ્રેકેટ આમાં ઘટે છે વોઇડ મેનનું. ને અહીંયા get ch. હવે આપણે એક્ઝિક્યુટ કરીએ. તો કે સ્ટેક ઓપરેશન, જે ઓપરેશન પરફોર્મ કરવું છે તે વેલ્યુ એન્ટર કરીએ. અત્યારે સ્ટેક એમ્પ્ટી હશે, એક પણ વેલ્યુ નથી, એટલે કે તમે 2 વેલ્યુ એન્ટર કરશો એટલે પોપ માટે તો મેસેજ શું પ્રિન્ટ થશે? સ્ટેક ઇઝ અંડરફ્લો, એટલે કે સ્ટેક એમ્પ્ટી છે. એવી રીતે તમે થર્ડ વેલ્યુ કે ડિસ્પ્લે કરાવશો એટલે સ્ટેકની અંદર એક પણ એલિમેન્ટ નથી, તો તેમાં પણ તે જ વસ્તુ પ્રિન્ટ થશે, સ્ટેક ઇઝ અંડરફ્લો. હવે આપણે સ્ટેકની અંદર એલિમેન્ટ એડ કરીએ, તો એના માટે 1 વેલ્યુ પ્રેસ કરીએ. તો એલિમેન્ટ કયો એડ કરો તે વેલ્યુ એન્ટર કરવાની આવશે, તો કે 34. હજી એક એલિમેન્ટ તેમાં એડ કરીએ, તો કે 78, બરોબર. તો કે હવે આપણે ડિસ્પ્લે કરાવ્યું કે સ્ટેકની અંદર એલિમેન્ટ કેટલા છે તે. તો એના માટે 3 ચોઇસ એન્ટર કરીએ. તો કે સ્ટેકની અંદર 34 અને 78 છે, બે એલિમેન્ટ છે, બરોબર. અને આપણે માનો કે ક્વિટ કરવો હોય પ્રોગ્રામ, તો
F4 પ્રેસ કરશું તો આ રીતે તમે એરેની અંદર પુશ પોપ અલ્ગોરિધમ ઇમ્પ્લિમેન્ટ કરી શકો છો યુઝિંગ એરે. હવે આપણે થર્ડ ઓપરેશન જોયું હતું પીક ઓપરેશન. તે કઈ રીતે આમાં ઇમ્પ્લિમેન્ટ થાય તે જોઈએ. હવે આપણે પીક ઓપરેશન પરફોર્મ કરવા માટે તેનું ફંક્શન ક્રિએટ કરીએ. તો કે void પીક. બરોબર. પીક ઓપરેશનમાં શું હોય તો કે સિમ્પલી સ્ટેકની અંદર જે ટોપમોસ્ટ એલિમેન્ટ હોય તે આપણે પ્રિન્ટ કરવો છે. એટલે ટોપમોસ્ટ સૌથી ઉપરનો એલિમેન્ટને આપણે પ્રિન્ટ કરવો છે. તો સૌથી પહેલાં આપણે જાણીએ કે સ્ટેકની અંદર એક પણ એલિમેન્ટ છે કે નહીં. જો સ્ટેક એમ્પ્ટી હોય તો આપણે એક પણ એલિમેન્ટ નથી એટલે તો પ્રિન્ટ કરી દઈશું કે સ્ટેક ઇઝ અંડરફ્લો. બરાબર. એટલે કે સ્ટેક ઇઝ એમ્પ્ટી. એટલે કે ટોપ ડબલ ઇઝ ઇક્વલ ટુ -1. તો અહીંયા પ્રિન્ટ શું કરાવશું તો કે printf stack is underflow. હવે માનો કે સ્ટેક એમ્પ્ટી નથી એટલે કે સ્ટેકની અંદર એલિમેન્ટ છે તો આપણે એ સ્ટેકનો આપણે ટોપમોસ્ટ એલિમેન્ટ એક્સેસ કરીએ. તો કે x ઇઝ ઇક્વલ ટુ a ટોપ કે જે સ્ટેકની અંદરનો ટોપમોસ્ટ એલિમેન્ટ છે તે આપણે એક્સમાં સ્ટોર કર્યો. એ સિમ્પલી હવે આપણે પ્રિન્ટ કરશું printf top of stack is %d અને આપણે અહીંયા x ની વેલ્યુ હવે આપણે અહીંયા else નું ક્લોઝિંગ કરીએ અને આપણે ફંક્શનનું હવે આપણે નવું ફંક્શન એડ કર્યું છે તેનો યુઝ આપણે ચોઇસમાં કરવો છે. તો આપણે જો યુઝર 4 એન્ટર કરશે તો આપણે ટોપમોસ્ટ એલિમેન્ટ પ્રિન્ટ કરાવી છે એટલે અહીં printf for peak ને અહીંયા /n. હવે શું ચેન્જ કરવાનો આવશે તો કે 5 એન્ટર કરે તો પ્રોગ્રામ ક્વિટ થઈ જવો જોઈએ. તો આપણે યુઝર માનો કે ચોઇસ 5 એન્ટર કરે છે તો ક્વિટ એટલે લૂપ ટર્મિનેટ થઈ જવી જોઈએ. બરાબર. તે રીતે કેસ 1 કેસ 2 કેસ 3 ને હવે આપણે નવો કેસ 4 તો અહીંયા લખશું આપણે હવે આપણે ન્યૂ કેસ એડ કરી દઈએ. તો કે કેસ 5 exit. તો કે સિમ્પલી યુઝર ચોઇસ એન્ટર કરવા માટે પુશ એન્ટર કરે તો શું થશે તો કે પુશ ઓપરેશન પરફોર્મ થાય. તે રીતે 2 એન્ટર કરશે તો પોપ ઓપરેશન પરફોર્મ થશે અને 3 એન્ટર કરે તો બધા એલિમેન્ટ ડિસ્પ્લે થશે. અને પીક ઓપરેશનમાં શું થશે તો કે ટોપમોસ્ટ એલિમેન્ટ જ પ્રિન્ટ થશે અને 5 એન્ટર કરે તો ક્વિટ થઈ જશે પ્રોગ્રામ. હવે આપણે એક વસ્તુ એડ કરી દઈએ બેટર આઉટપુટ માટે. તો કે જ્યારે બધા એલિમેન્ટ ડિસ્પ્લે થાય છે ત્યારે એક મેસેજ આપણે પ્રિન્ટ કરી દઈએ printf elements of stack તેને આપણે ડિસ્પ્લે કઈ રીતે કરાવ્યા છે તો કે બાજુમાં તો કે ટેબ મૂકીને આપણે એક એક એલિમેન્ટ ડિસ્પ્લે કરાવશું.
હવે આપણે પ્રોગ્રામને વન્સ અગેન આપણે કમ્પાઇલ અને રન કરીએ કે એક પણ એરર છે કે નહીં. તો કે 2 એરર છે. તો કે અહીંયા શું એડ કરવાનું આવશે તો કે સેમિકોલન. વન્સ અગેન રન કરીએ. હવે ક્યુ ઓપરેશન યુઝરને પરફોર્મ કરવું છે તે ચોઈસ માટેનો નંબર એન્ટર કરવાનો આવશે. તો કે અત્યારે સ્ટેક એમ્પ્ટી છે એટલે એક પણ એલિમેન્ટ નથી. એટલે તમે માનો કે 4 એન્ટર કરશો તો ટોપ મોસ્ટ એલિમેન્ટ છે જ નહીં તો શું પ્રિન્ટ થશે તો કે સ્ટેક ઇઝ અંડરફ્લો. એ રીતે ડિસ્પ્લે કરાવશો તો પણ એક પણ એલિમેન્ટ નથી એટલે સ્ટેક શું મેસેજ આવશે તો કે સ્ટેક ઇઝ અંડરફ્લો. બરાબર. હવે આપણે એક એલિમેન્ટ એડ કરીએ. એના માટે 1 ચોઈસ એન્ટર કરીએ ને આપણે એલિમેન્ટ એડ કરવો છે 23. બરાબર. આપણે હજી એક એલિમેન્ટ સ્ટેકની અંદર એડ કરવા માટે 1 ચોઈસ એન્ટર કરીએ ને સ્ટેકની અંદર એલિમેન્ટ એડ કરીએ 56. તો કે આપણે લિસ્ટ ઓફ એલિમેન્ટ જોવો હોય તો આપણે 3 ચોઈસ એન્ટર કરશું ને તો કે એલિમેન્ટ ઓફ સ્ટેક તો કે 23 અને 56 છે. બરાબર. હજી માનો કે તમારે એલિમેન્ટ એડ કરવો હોય તો આપણે 1 પ્રેસ કરીએ ને આપણે એન્ટર એલિમેન્ટ આપણે આપી દઈએ 88. હવે આપણે જોવું હોય તો કે ટોપ મોસ્ટ એલિમેન્ટ કયો છે. બરાબર. તો એના માટે આપણે ચોઈસ એન્ટર કરી 4. તો અત્યારે ટોપ ઓફ સ્ટેક છે 88. હવે આપણે પોપ ઓપરેશન પરફોર્મ કરીએ કે પોપ ઓપરેશનમાં શું હોય તો કે જે ટોપ મોસ્ટ એલિમેન્ટ હોય તે રિમૂવ થાય છે. એટલે 2 એન્ટર કરીએ તો કે 88 રિમૂવ્ડ ફ્રોમ સ્ટેક એટલે 88 છે સ્ટેકમાંથી રિમૂવ થઈ ગયા છે. હવે તમારે જોવું હોય તો કે ટોપ ઓફ સ્ટેક શું છે તો કે અત્યારે છે 56 કારણ કે 88 રિમૂવ થઈ ગયા પછી 56 અત્યારે ટોપ ઓફ સ્ટેક છે. ને આપણે બધા એલિમેન્ટ ડિસ્પ્લે કરાવવો હોય તો આપણે 3 પ્રેસ કરીએ એટલે અત્યારે 2 એલિમેન્ટ છે 23 અને 56. તો આપણે વન્સ અગેન હજી પોપ ઓપરેશન પરફોર્મ કરીએ તો કે 2 ને આપણે જોઈએ તો કે અત્યારે એલિમેન્ટ કેટલા છે તો કે 1 છે 23. તો વન્સ અગેન આપણે પોપ ઓપરેશન પરફોર્મ કરીએ. તો આ ઓપરેશન પરફોર્મ થઈ ગયા પછી શું થશે તો કે સ્ટેકની અંદર કેટલા એલિમેન્ટ છે તેના માટે 3 પ્રેસ કરીએ તો કે સ્ટેક ઇઝ અંડરફ્લો. બરાબર. આ રીતે તમે સ્ટેકના પુશ પોપ અને પિક ઓપરેશન પરફોર્મ કરી શકો છો યુઝિંગ એરે. એક્ઝિટ થવા માટે 5 પ્રેસ કરવાનો આવશે. હવે આપણે આખું પ્રોગ્રામનું મેઇન લોજિક જોઈએ તો કઈ રીતે આપણે પ્રોગ્રામ ક્રિએટ કર્યો. તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે શું કર્યું તો કે યુઝર પાસેથી ચોઈસ લીધી. ચોઈસ ઉપરથી આપણે ઓપરેશન માટેના ફંક્શન કોલ કરશું. 1 એન્ટર કરે તો પુશ, 2 એન્ટર કરે તો પોપ, 3 એન્ટર કરે તો ડિસ્પ્લે, 4 એન્ટર કરે તો પિક અને જો 5 એન્ટર કરે તો એક્ઝિટ થઈ જાય. બરાબર. હવે સ્વિચ કેસમાં આપણે જો 1 એન્ટર કરે તો પુશ ફંક્શન કોલ કરે, 2 એન્ટર કરે તો પોપ, 3 હોય તો ડિસ્પ્લે. એવી રીતે આપણે ફંક્શન કોલ કરશું. હવે પુશ ઓપરેશન એટલે શું થાય તો કે સ્ટેકની અંદર આપણે એલિમેન્ટ એડ કરવો છે. બરાબર. તો સ્ટેક પહેલાં આપણે ચેક કરશું કે ફૂલ છે કે નહીં. એટલે પહેલાં એ ચેક કર્યું સ્ટેક અત્યારે ફૂલ છે કે નહીં. બરાબર. ફૂલ ના હોય તો આપણે એલિમેન્ટ એડ કરી શકીએ. એટલે આપણે એલિમેન્ટ યુઝર પાસેથી ગેટ કર્યો, ટોપને ઇન્ક્રીમેન્ટ કર્યો અને એ ટોપ ઉપર આપણે વેલ્યુ એડ કરી. પોપ ઓપરેશન માટે શું થશે તો કે પહેલાં આપણે ચેક કરશું કે સ્ટેક એમ્પ્ટી છે કે નહીં. એમ્પ્ટી એટલે કે એક પણ એલિમેન્ટ છે કે નહીં. એને આપણે અંડરફ્લો પણ કહી શકીએ. જો સ્ટેક એમ્પ્ટી નથી એટલે કે એની અંદર એલિમેન્ટ છે તો આપણે ટોપ મોસ્ટ એલિમેન્ટ એક્સ વેરિયેબલમાં લીધો અને આપણે પ્રિન્ટ કર્યું કે આ એલિમેન્ટ રિમૂવ થાય છે ને આપણે ટોપને ડિક્રીમેન્ટ કર્યું. હવે ડિસ્પ્લેમાં કઈ રીતે આવશે તો કે સ્ટેકના બધા એલિમેન્ટને આપણે પ્રિન્ટ કરવા છે. જો સ્ટેક એમ્પ્ટી હોય તો એક પણ એલિમેન્ટ નથી એટલે આપણે ચેક કર્યું સ્ટેક એમ્પ્ટી છે કે નહીં. જો એમ્પ્ટી હોય તો આપણે સ્ટેક ઇઝ અંડરફ્લો. બરાબર. હવે માનો કે એલિમેન્ટ હોય તો આપણે બધા એલિમેન્ટ ફોર લૂપની મદદથી પ્રિન્ટ કર્યા. બરાબર. પીક ઓપરેશનમાં શું આવશે તો કે અત્યારે ટોપ મોસ્ટ એલિમેન્ટ આપણે પ્રિન્ટ કરવાનો છે કે સ્ટેકમાં ટોપ ઉપરનો એલિમેન્ટ જે હોય તે આપણે પ્રિન્ટ કરવાનો છે.
તો તેમાં પણ આપણે સ્ટેક એમ્પ્ટી છે કે નહીં તે ચેક કર્યું. જો એમ્પ્ટી હોય તો આપણે એમ્પ્ટી પ્રિન્ટ કરાવ્યું, અને એમ્પ્ટી ના હોય તો ટોપમોસ્ટ એલિમેન્ટ ગેટ કર્યો અને પ્રિન્ટ કરાવ્યો. તો આ રીતે તમે સ્ટેકના ઓપરેશન ઇમ્પ્લિમેન્ટ કરી શકો છો યુઝિંગ એરે ઇન C. Thank you for watching this lecture.